નમસ્તે દોસ્તો, કેમ છો? આપનું સ્વાગત છે મારી YouTube ચેનલ પર, જેમાં આપણે શીખીશું અંગ્રેજી બોલતા. હવે આ સિરીઝ આપણે ચાલુ કરી છે એનું નામ છે લર્નિંગ ઇંગ્લિશ. ઓકે, હવે આજે છે ડે 1, જેમાં આપણે શીખીશું કાર્ડ. હવે આપણે ફ્યુ ટોપિક્સ થોડા સ્કીપ કરી દઈશું, જેમ કે ABCDs. ઓકે, ABCDs તમારે સ્ટડી કરી લેવાની રહેશે, બરાબર? એ આપણે અત્યારે જોઈશું નહીં. ઓકે, ABCDs, ધારો કે A for apple, B for bat, C for cat, D for dog. ઓકે, ABCD F G H I J K L M N O P Q R કરીને એ બધું તમારે છે ને સ્ટડી કરી લેવાનું રહેશે. હવે આજે આપણે શીખીશું કાર્ડ, જેને ઇંગ્લિશમાં કહે છે ટેન્સ. ઓકે, હવે 3 પ્રકારના મેઇન કાર્ડો છે, બરાબર? પહેલું છે વર્તમાન કાળ, વર્તમાન, જેને કહે છે પ્રેઝન્ટ. ઓકે, હવે બીજો છે ભૂતકાળ, જેને કહે છે અંગ્રેજીમાં પાસ્ટ. અને ત્રીજો છે ફ્યુચર, જેને ગુજરાતીમાં કહે છે ભવિષ્ય. ઓકે દોસ્તો, હવે 3 કાળ છે વર્તમાન એટલે હાલનું. ઓકે, ભૂતકાળ એટલે જે વીતી ગયું છે તે, પાસ્ટ ટેન્સ. ઓકે, એ ફ્યુચર એટલે જે થવાનું છે તે, ભવિષ્યકાળ. બરાબર? હવે આપણે એમાંથી મેઇન કાળ જોઈશું અત્યારે આજે વર્તમાન, પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, આ પ્રેઝન્ટ ટેન્સમાં ત્રણ પ્રકારના બીજા પેટા કાળો છે, બરાબર? પહેલો છે પ્રેઝન્ટ ઇન્ડેફિનિટ. પ્રેઝન્ટ ઇન્ડેફિનિટ, બરાબર? જેને એક પછી એક્ઝામ્પલ લઈશું. બીજો કાળ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. ઓકે, અને ત્રીજો પ્રકાર છે વર્તમાન કાળમાં પ્રેઝન્ટ પરફેક્ટ. ઓકે, આ 3 પ્રકારના પેટા પ્રકારો છે, બરાબર? સબ કેટેગરી એમ કહીએ તો ચાલે, બરાબર? પ્રેઝન્ટ ઇન્ડેફિનિટ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને પ્રેઝન્ટ પરફેક્ટ. ઓકે, હવે આજે આપણે ફોકસ કરીશું પ્રેઝન્ટ ઇન્ડેફિનિટ પર પહેલા, બરાબર? પ્રેઝન્ટ ઇન્ડેફિનિટ એટલે રામ જાય છે, બરાબર? આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે રામ જઈ રહ્યો છે. ઓકે, ને પ્રેઝન્ટ પરફેક્ટ એટલે રામ ગયો છે. ઓકે, ઓકે દોસ્તો, હવે પ્રેઝન્ટ ઇન્ડેફિનિટ જોઈએ આપણે. પ્રેઝન્ટ ઇન્ડેફિનિટ જોઈએ આપણે, બરાબર? પ્રેઝન્ટ ઇન્ડેફિનિટ એટલે રામ જાય છે, બરાબર? રામ જાય છે, બરાબર? એનું રીત થશે, જો પહેલા આપણે એક વસ્તુ ભૂલી ગયા આપણે જોવાની, કે વર્બ શું છે, નાઉન શું છે, બરાબર? તો વર્બ એટલે શું છે? કે ક્રિયાપદ. ઓકે, કોઈ ક્રિયા થાય તે બતાવે છે. ધારો કે જમવાની ક્રિયા, તેને શું કહેવાય છે? જમવું. તો તેને ઇંગ્લિશમાં કહેવાય છે ટુ ઈટ. ઓકે દોસ્તો,
પછી બીજી ક્રિયા છે તરવાની ક્રિયા. એને શું કહેવાય છે? તરવું. એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ટુ સ્વિમ. બરાબર, સમજી ગયા? વર્બ એટલે શું છે? પણ નાઉન હવે જોઈએ. નાઉન આમાં ઓકે, પછી જોઈએ નાઉન. જોઈએ પહેલા. નામ એટલે નામ, સંજ્ઞા. બરાબર, નામ એટલે પેલું વ્યક્તિનું નામ, કોઈ વ્યક્તિનું નામ હોઈ શકે નાઉનમાં, જેમ કે રમેશ. રમેશ, મુકેશ. કોઈ વ્યક્તિનું નામ હોઈ શકે રમેશ અથવા તો મુકેશ, અથવા તો કોઈ બિલ્ડિંગનું નામ હોઈ શકે. ધારો કે ઓફિસ છે, પછી યુનિવર્સિટી છે, સ્કૂલ છે, કોઈ બિલ્ડિંગનું નામ હોઈ શકે. બરાબર, અથવા તો કોઈ વસ્તુનું નામ હોઈ શકે. વસ્તુનું નામ એટલે કે પેન, રબર, ઓકે, પેન્સિલ, પંપ. બરાબર, એ પ્રમાણે. હવે આટલે રામ છે તે નાઉન છે. જાય, જાય એટલે જવાની ક્રિયા છે. બરાબર, તો આટલે જવા માટે ગો. બરાબર, ટુ ગો. ઓકે, હવે એનું થશે રામનું રામે જ થશે ને ગોનું થઈ જશે ગોસ. રામ ગોસ. ઓકે, રામ ગોસ એટલે યસ કેમ લાગ્યું તે આપણે તેવી જ આપણે જોઈ લઈએ આપણે. બરાબર, હવે he હોય, she હોય, it હોય, બરાબર. પછી કોઈ નામ હોય એની સાથે બી ડઝ આવશે. એક વચન હોય, એક વચન, બરાબર, સિંગ્યુલર, એની સાથે બી ડઝ આવશે. આ નોટ કરી લેજો દોસ્તો. બરાબર, he, she, it, નામ એક વચન ડઝ આવશે. હવે ડે હોય દોસ્તો. he એટલે તે, પુરુષો માટે વપરાય છે. she એટલે તેણી, સ્ત્રીઓ માટે વપરાય છે. it એટલે વસ્તુ માટે વપરાય છે. બરાબર, નામ ને એક વચન એટલે તમને ખબર જ છે. એક વચન એટલે એક વચન હોય. બરાબર, એક પેન્સિલ. આ બરાબર, એ પ્રમાણે. ડે એટલે ટેવો. બરાબર, ટેવ. ડે એટલે ટેવો. તો ડે માટે ડુ વપરાય છે. ડે, યુ એટલે તમે અથવા તો તું, તેના માટે પણ ડુ વપરાય છે. વી એટલે અમે. બરાબર, અમે તેના માટે પણ વપરાય છે ડુ. પછી આઈ એટલે હું. બરાબર, હું એટલે તેની સાથે ડુ વપરાય છે. અને બહુવચન હોય છે, બહુવચન એટલે કે પ્લુરલ. બરાબર, પ્લુરલ હોય છે બહુવચન, તો આ બી ડુ વપરાય છે. બરાબર, આ વસ્તુ દોસ્તો આ વસ્તુ નોટ કરી લેવો. બરાબર, આપણે એનો ઉપયોગ જોઈશું પછી. બરાબર, વાક્યમાં વપરાશે એનો ઉપયોગ. બરાબર,
હવે દોસ્તો વાક્ય જોઈએ આપણે પેલું, રામ જાય છે, બરાબર, રામ જાય છે તો એટલે રામનું રામ જ થશે. હવે જો રામ સાથે છે ને જ્યારે પ્રેઝન્ટ ઇન્ડેફિનિટ હોય વાક્ય, બરાબર, રામ જાય છે એટલે પ્રેઝન્ટ ઇન્ડેફિનિટ નું વાક્ય કહેવાય, બરાબર. તો જ્યારે પ્રેઝન્ટ ઇન્ડેફિનિટ નું વાક્ય હોય ત્યારે હંમેશા આપણે જોવાનું કે ડુ લાગે કે ડઝ લાગે. આપણે કર્તાની સામે આ કર્તા કહેવાય, બરાબર, નાઉન છે. જવાની ક્રિયા કોણ કરે છે? રામ. એટલે રામ એક કર્તા છે, બરાબર. હવે રામ સાથે શું લાગે? જો નામ હોય તો ડઝ લાગે. આપણે જોયું ને ગાડી, નામ હોય એટલે ડઝ લાગે. તો આપણે જ્યારે જવું છે એટલે ટુ ગો, બરાબર. તો ગો ની સાથે એસ કે ઈએસ લાગી જશે, બરાબર. તો આપણે લાગશે ગોઝ, રામ ગોઝ, બરાબર. દોસ્તો કઈ બી ખબર ના પડે તો આપણે કોમેન્ટમાં જરૂરથી મને પૂછજો, એનો સર જરૂરથી જવાબ આપીશ, બરાબર. હવે તે જ પ્રમાણે હવે રામ જાય, બીજું વર્બ લઈએ આપણે. સીતા ગાય છે, બરાબર. તું ગાવું એટલે ટુ સિંગ, બરાબર દોસ્તો. તો એટલે સીતાનું સીતા જ રહેશે ને સિંગ. સીતા એટલે નામ છે, બરાબર. નામની સાથે ડઝ આવશે, બરાબર દોસ્તો. ડઝ આવશે તો સીતા એટલે સિંગમાં એસ લાગી જશે, સીતા સિંગ્સ, બરાબર. સીતા સિંગ્સ, બરાબર છે દોસ્તો. હવે બીજું વાક્ય લે. ખાય છે, બરાબર. બરાબર દોસ્તો, વસ્તુ ધ્યાન રાખજો, એટલે તેઓ ખાય છે લખેલું છે, તેઓ ખાઈ રહ્યા છે એવું નથી, બરાબર. એટલે આ પ્રેઝન્ટ ડેફિનેટ વાક્ય છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ નું વાક્ય નથી, બરાબર દોસ્તો. હવે તેઓ એટલે ધે, ઓકે દોસ્તો. તેઓ એટલે ધે. ખાય એટલે આવું છે ખાવું, ખાવું એટલે ટુ ઈટ, ઓકે દોસ્તો. પંચાળું છે ને? એટલે દોસ્તો ટુ ઈટ, ઓકે. હવે દોસ્તો ટુ ઈટ એટલે ધેની સાથે શું હતું? ડુ હતું, બરાબર. ધેની સાથે ડુ હતું. એનો મતલબ કે આપણે ડુ જ્યારે હશે ત્યારે જે વર્બ હશે, રૂટ વર્બ, એ તેનું લઈ મૂકી દેવાનું બેઠું, ઓકે. એનો મતલબ કે ધે ઈટ છે તો તમે ઈટ જ રહેવા દેવાનું, એટલે કોઈ એસ અથવા તો ઈએસ લાગશે નહીં, ઓકે. કોઈ એસ ઈએસ લાગશે નહીં. બે ઈટ, બરાબર. બીજું વાક્ય જોઈએ. આઈ સોરી હું પતંગ ચગાવું છું. પ્રેઝન્ટ ડેફિનેટ વાક્ય છે, બરાબર. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ વાક્ય નથી, ઓકે. તે વસ્તુ ધ્યાનમાં રાખજો,
હું પતંગ ચગાવી રહ્યો છું એ માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નું વાક્ય આવી જાય. પણ આ હું પતંગ ચગાવું છું, બરાબર, રોજની ક્રિયા છે, બરાબર. એમ ચાલો હવે એનું કરીએ. હું એટલે આઈ. દોસ્તો આઈ સાથે હંમેશા ડુ આપણે લિસ્ટમાં જોયેલું આપણે આઈ સાથે ડુ હશે. ડુ આવે ત્યારે રૂટ વર્બ જેનું જે હોય તે જ મૂકી દેવાનું, બરાબર. રૂટ વર્બ જે હોય તે જ મૂકી દેવાનું. હવે પતંગ એટલે કાઇટ. આ તો નાઉન છે, બરાબર. નાઉન નું કઈ ચેન્જ આવે નહીં, બરાબર. તે જ મૂકી દેવાનું. આઈ ચગાવું છું, પહેલા તો ચગાવું છું આવશે. રચના જોઈ લેજો દોસ્તો. ચગાવું છું એટલે ફ્લાય, ટુ ફ્લાય, બરાબર. તો આઈ ફ્લાય અ કાઇટ લખી શકો અથવા ધી કાઇટ લખી શકો, બરાબર દોસ્તો. આ પ્રમાણે આવશે. આ એ અથવા તો ધ એ આર્ટિકલ છે, બરાબર. તમે એ લખી શકો, ટી લખી શકો, બંને સાચા છે. ઓકે દોસ્તો, આ પ્રમાણે વાક્ય છે. આઈ ફ્લાય અ કાઇટ અથવા આઈ ફ્લાય ધ કાઇટ, બરાબર દોસ્તો. જોઈ લેજો કે આટલે ચગાવું છે પહેલા આવી ગયું ફ્લાય વાળો, આઈ ની પછી, બરાબર. કરતા અને ક્રિયાપદ બંને સાથે આવી રહેશે મોટે ભાગે, બરાબર. નેક્સ્ટ વાક્ય જોઈએ. નેક્સ્ટ વાક્ય જોઈએ. રોજ ધોવે છે, અત્યારે હાલમાં ધોઈ નહીં રહી, રોજ ધોવે છે કપડા. એમ નથી, આ વાક્ય એમ નથી કે તેણી કપડા ધોઈ રહી છે, બરાબર. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ આવી જાય. વાક્ય એમ છે કે તેણી કપડા ધોવે છે એટલે રોજ ધોવે છે મતલબ, બરાબર. તો પ્રેઝન્ટ ડેફિનેટ, હવે કે પ્રેઝન્ટ ડેફિનેટ નું છે, બરાબર. તો પેલા તેણીનું શી દેખાડો છો ને દોસ્તો. તેણીનું શી કપડા એટલે ક્લોથ્સ, બરાબર. એ બે નાઉન છે, આ નાઉન છે. ઓકે. ધોવે છે એટલે ટુ વોશ, બરાબર. ક્રિયાપદ છે ટુ વોશ. હવે કર્તા અને ક્રિયાપદ સાથે રાખવાનું. હવે આપણે જો યાદ કરો કે શી સાથે હંમેશા ડઝ આવતું હતું, અથવા ડઝ છે. સી સાથે આપણે ડઝ આવતું હતું, બરાબર. લિસ્ટમાં જોયેલું આપણે, બરાબર. તો એ પ્રમાણે આપણે ડઝ હોય તો એસ કે ઈએસ લાગે, બરાબર. કા લાગે તો ક્રિયાપદ છે. ક્રિયાપદ કયું? એટલે વોશ, એટલે વોશ એ ક્રિયાપદ છે. તો આટલે એમ થઈ જશે શી નું શી. હવે ક્રિયાપદ કેવું છે? વોશ. તો વોશ એસ કે ઈએસ લાગશે, તો વોશિસ ઈએસ લાગશે, બરાબર. હવે કા એસ લાગશે, કા એસ લાગશે, તમારે સ્ટડી કરવાનું રહેશે. ઓનલાઈન તમે ટ્યુટોરિયલ જોઈશો તો તમને તમારે જાણવાનું મળી જશે તમને કા એસ લાગે, એસ લાગે, બરાબર. ક્રિયાપદના she washes the clothes, she washes the clothes, બરાબર. સમજ્યા? she washes the clothes. clothes તો એમને એમ મૂકી દેવાનું, બરાબર. આલે ડી ની લખે તો બી ચાલશે. she washes clothes, તે કપડા ધોવે છે. ધારો કે એટલે કે એમનું પ્રોફેશન છે કપડા ધોવાનું. તે શું કરે છે? તો તે કપડા ધોવે છે, બરાબર. તો she washes clothes, બરાબર. હવે બીજું વાક્ય જોઈએ આપણે.
કૂતરું રોજ સવારે ભોંકે છે. બરાબર, જે કોમ્પ્લેક્સ વાક્ય છે. બરાબર, પણ આપણે જોઈ લે, સમજીને ટ્રાય કરી બનાવવાની. બરાબર, કોમ્પ્લેક્સ વાક્ય છે પણ ટ્રાય કરી બનાવવાની. બરાબર, ધીમે ધીમે. કૂતરું એટલે ડોગ. બરાબર, રોજ એટલે ડેઈલી અથવા તો એવરીડે. બરાબર, રોજ એટલે ડેઈલી અથવા તો એવરીડે. સવારે એટલે ઇન મોર્નિંગ. બરાબર, ઇન મોર્નિંગ. ઓકે દોસ્તો, ભોકે છે એટલે ભોકવું. ભોકવું એટલે ટુ બાર્ક. ઓકે દોસ્તો, ટુ બાર્ક. એનો વાક્ય બનાવીએ. બરાબર, તો કૂતરું એટલે કે ડોગ. એટલે ઢ લખશો તો સારું લાગશે. બરાબર, અપરોપ્રિયેટ રહેશે. ઢ મૂકીશું આપણે. ધી એ આર્ટિકલ છે. બરાબર, ધી ડોગ કરતા આ છે ને ક્રિયાપદ કયું છે? બાર્ક. તો ડોગ એટલે એક વચન, ઈટ. નામ, નામ બી કહી શકાય ને વસ્તુ બી કહી શકાય અથવા તો એક વચન કહી શકાય. એ પ્રમાણે જે આપણે જોઈશું. તો એની સાથે હંમેશા ડસ લાગશે. બરાબર, તો ડોગ બાર્ક ની પછાડી લાગી ગયું એસ. The dog barks. હવે રોજ તો ડેઈલી. ડેઈલી સવારે એટલે ઇન ધ મોર્નિંગ. ડેઈલી ઇન ધ daily in morning. Daily in the morning. The dog barks daily in the morning. હવે કૂતરું રોજ સવારે ભોંકે છે. ધ કેમ લખ્યું કે આપણે કોઈ સ્પેસિફિક કૂતરાની વાત કરી રહ્યા છીએ. બરાબર, કોઈ ચોક્કસ કૂતરાની વાત કરી રહ્યા છે. કોઈ રેન્ડમ કૂતરાની વાત નથી કરતા, કોઈ ચોક્કસ કૂતરાની વાત કરી રહ્યા છે એટલે ધી લગાવ્યું. બરાબર, ધી ડોગ. The dog barks daily in the morning. ઓકે દોસ્તો, આપણી પાસે સમય નથી એટલો બધો કે બહુ ઘણા બધા વાક્ય જોઈ શકીએ. એટલે આપણે થોડાક વાક્ય જોઈને આપણે સ્ટોપ કરીશું ને બાકીનું આપણે ટોપિક નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું. બરાબર, હવે થોડા વાક્ય થોડા જોઈ લઈએ આપણે. બરાબર, આ વિડીયોને એન્ડ કરીએ તે પહેલા હવે લાસ્ટ અંગ્રેજી નોવલ વાંચે છે. और कैलाश रोज सांजे अंग्रेजी नॉवल वांचे છે. બરાબર, હવે પ્રેઝન્ટ ઇનડેફિનિટ નું વાક્ય છે. બરાબર, ઓકે. તો ધીરે ધીરે જોઈએ આપણે. કૈલાશ એટલે કૈલાશ. ઓકે, કૈલાશ એટલે એનું કઈ થશે નહીં. કૈલાશ નાઉન છે, કૈલાશ જ રહેશે. રોજ એટલે ડેઈલી. ડેઈલી અથવા તો એવરી ડે. બરાબર, સાંજે એટલે ઇન ઇવનિંગ. ઇવનિંગ. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. નવલ એટલે નોવેલ. બરાબર, નવલ એટલે સ્ટોરી આવે છે ને અંગ્રેજીમાં લાંબી સ્ટોરી એ નવલકથા કહે છે, નવલ કહે છે. બરાબર, વાંચે છે એટલે વાંચવું. વાંચે છે એટલે વાંચવાની ક્રિયા ચાલુ છે એટલે ટુ રીડ. ઓકે દોસ્તો, વાંચન ક્રિયા ચાલુ છે. હવે બનાવી વાક્ય. પેલા તો કૈલાશ આવશે. પેલા કૈલાશ ની જેની સાથે છે ક્રિયાપદ આવશે. કૈલાશ રીડ્સ. કૈલાશ એટલે ડઝ આવશે એની સાથે. બરાબર, ડઝ આવશે. ડઝ એટલે એસ કે ઈ એસ.
એટલે રીડ માં એસ આવશે. કૈલાસ reads novel daily. daily એટલે રોજ, રોજ બરાબર, રોજ સાંજે, daily in the Kailash reads novel daily in the evening. બરાબર છે દોસ્તો? ઓકે, ખબર પડી? બીજું એક લાસ્ટ વાક્ય જોઈ લઈએ આપણે, બરાબર? પછી આપણે વિડિયોને એન્ડ કરીએ. લાસ્ટ વાક્ય જે સૂર્ય પૂર્વમાંથી ઉગે છે. બરાબર દોસ્તો? આ વાક્ય પ્રેઝન્ટ ડેફિનેટ નું. બરાબર? તો સૂર્ય એટલે the sun. ઓકે દોસ્તો? હવે પૂર્વ એટલે ઈસ્ટ, માથી એટલે ફ્રોમ. બરાબર? પૂર્વ એટલે ઈસ્ટ, માથી એટલે ફ્રોમ, ઉગે છે એટલે ટુ ઉગવું, ઉગવું થાય. બરાબર? ઉગવું એટલે રાઈઝ, ટુ રાઈઝ. બરાબર? તો કીટ આવશે, વાક્ય કીટ આવશે the sun. બરાબર? આ કર્તા છે ને ક્રિયાપદ કેવું છે? ઉગવું, ઉગવું ક્રિયાપદ છે. રાઈઝ એટલે સન સાથે ડઝ આવશે હંમેશા. બરાબર? ઈટ ની કેટેગરીમાં આવે છે સન એ, તેની સાથે ડઝ આવશે. આપણે પેલું કોષ્ટક જોયું ને આપણે અગાડી, ડુ એની હાટે આવે, ડઝ એની હાટે આવે. બરાબર? તો સન ની સાથે ડઝ આવશે હંમેશા. ડઝ એટલે એસ કે એસ લાગશે. તો સન સિમ્પલ એસ લાગશે એટલે રાઈઝ માં. The sun rises from the east. The sun rises from east અથવા તો the east. બરાબર? ઓકે દોસ્તો? તો દોસ્તો આજે આપણે આટલે સ્ટોપ કરીએ વિડિયોને, ટ્યુટોરિયલને સ્ટોપ કરીએ. અને મને આશા છે કે તમને બધું સમજ પડી ગઈ, અને નહીં સમજ પડી તો મને ક્વેશ્ચન કરી શકો છો તમે કોમેન્ટ સેક્શનમાં. બરાબર? એનો જરૂરથી મેં જવાબ આપીશ. ઓકે? તો દોસ્તો આ ડે 1 માં આપણે આ જોયું. ઓકે? પ્રેઝન્ટ ઇનડેફિનિટ જોયું આપણે. બરાબર? આપણે વર્બ શું છે, નાઉન શું છે તે બી જોયું થોડું. બરાબર? બ્રીફમાં જોયું છે, બધું ઊંડાણમાં નથી ગયા આપણે. ઓકે દોસ્તો? તો હવે આ પ્રેઝન્ટ ડેફિનેટ નું આ પ્રમાણે આવશે. હવે નેક્સ્ટ ટોપિક છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, એના પછી છે પ્રેઝન્ટ પરફેક્ટ. ઓકે દોસ્તો? તો તે આપણે નેક્સ્ટ વિડિયોમાં આપણે ટ્યુટોરિયલમાં આપણે કવર કરીશું. બરાબર? તો દોસ્તો મને આશા છે કે તમને સમજ પડી. નહીં સમજ પડી તો કોમેન્ટ સેક્શનમાં પૂછજો, અને આની સાથે મેં વિડિયોને એન્ડ કરું છું. તો દોસ્તો ટાટા, બાય બાય એન્ડ ટેક કેર.